વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત, પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. મિત્રો, આપણે સાતત્ય અને વિકલનીયતામાં આજે ઉચ્ચ કક્ષાના વિકલિત ની ચર્ચા કરશું. હવે એ સમજીએ કે ઉચ્ચ કક્ષાનું વિકલિત શું છે તે આપણે સમજીએ. તો બાળકો, આપણે એવું સમજ્યા કે y બરાબર fx હોય તો એનું x સાપેક્ષ વિકલન કરીએ. એનું x સાપેક્ષ વિકલન કરો એટલે dy by dx બરાબર f dash x એવું આપણે લખીએ. તો આ y નું x સાપેક્ષનું જે વિકલિત છે dy by dx, એને પ્રથમ કક્ષાનું વિકલિત, એવું કહેવાય. અંગ્રેજીમાં એને કહેવાય ફર્સ્ટ ઓર્ડર્ડ ડેરિવેટિવ. એને ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ એવું કહેવાશે. પ્રથમ કક્ષાનું વિકલિત dy by dx. dy by dx એટલે આ જે વિકલિત છે dy by dx એ વિકલિત છે, y નો x સાપેક્ષનું વિકલન કરવાથી જે મળ્યું પરિણામ એને વિકલિત કહેવાય. પણ એ વિકલિત ને કક્ષા છે, આ જે વિકલિત છે એની કક્ષા 1 છે એમ કહેવાય. એટલે કક્ષા કોને હોય તો કે વિકલિત ને હોય. અત્યારે એમ સમજીશું ગણિતમાં, બરાબર. બાકી કેમેસ્ટ્રી વાળા ભણાવે કે પરમાણુને કક્ષા, કક્ષક એ બધું સમજાવે. અત્યારે આપણે એમ કહીશું કે કક્ષા કોને હોય તો વિકલિત ને કક્ષા હોય. dy by dx તો એની કક્ષા 1 છે. હવે એ જે dy by dx છે, dy by dx એનું ફરીથી આપણે x સાપેક્ષ વિકલન કરીએ. આ dy by dx એની કક્ષા 1 છે માટે એને આ પ્રથમ કક્ષાનું વિકલિત એમ કહેવાય. એને સંકેતમાં y1 વડે પણ દર્શાવાય. y પછી સફિક્સમાં અહીંયા 1 લખ્યો હોય તો એમ આપણે કહીશું કે પ્રથમ કક્ષાનું વિકલિત y1, ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ એમ કહીશું આપણે. હવે એ dy by dx નો પાછો x સાપેક્ષ, અન્ય ચલ સાપેક્ષ નહીં, ખાસ ધ્યાનમાં રાખવું. x સાપેક્ષ dy by dx હોય તો એનો x સાપેક્ષ, dy by dt હોય તો એનું t સાપેક્ષ. તો dy by dx નો x સાપેક્ષ ફરીથી આપણે વિકલન કરીએ અને જે મળે એને આપણે કહીશું દ્વિતીય કક્ષાનું વિકલિત, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. અને દ્વિતીય કક્ષાનું વિકલન એમ કહીશું, વિકલિત એમ કહીશું. એ જે વિકલન છે એની કક્ષા 2 છે એમ કહીશું. અંગ્રેજીમાં એને બોલાય સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. એ પ્રમાણે આપણે બોલશું. હવે d by dx of dy by dx છે તો અહીંયા આપણને d by dx of dy by dx d બરાબર ગુણાકારમાં હોય એવું 2 વાર લાગે છે, એટલે એનો સંકેત આ પ્રમાણે બનાવી દીધો. ગુણાકારમાં એવું છે ને એની ઉપર d by dx આપણે એપ્લાય કરીએ છીએ. તો એને સંકેતમાં આપણે લખશું d2y d2y, બરાબર, d2y upon dx whole square. ખરેખર dx into dx દેખાય છે એટલે આપણે dx whole square લખવું જોઈએ. પણ જે સંકેત બનાવ્યો છે એમાં dx પછી કાઉન્સ આખાનો વર્ગ એવું નથી લખતા, dx square, d2y upon dx square. મને ઘણીવાર d2y by dx square એવું બોલવાની પણ ટેવ છે, એટલે d2y by dx square બોલું તો પણ સમજી જવું બાળકો કે એ સેકન્ડ ડેરિવેટિવ છે. સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એમ પણ કહી શકાય. સેકન્ડ ડેરિવેટિવ એમ બોલશો તો પણ સમજી જવું કે એ સેકન્ડ ઓર્ડર ની જ વાત છે. તો આને આપણે કહીશું સેકન્ડ ડેરિવેટિવ અથવા સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, દ્વિતીય કક્ષાનું વિકલિત d2y by dx square. એને આપણે
y2 વડે પણ દર્શાવશો અને બીજી રીતે આમ પણ કહેવાય d by dx of dy by dx એટલે y1 નું પાછું x સાપેક્ષ વિકલન કરવાથી જે મળે d2y by dx સ્ક્વેર એને જ આપણે y2 પણ કહેવાનું છે અને y2 કહીશું d2y by dx સ્ક્વેર એ જ y2 છે અને y2 વડે પણ દર્શાવાય કારણ કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે તો એને y2 વડે પણ દર્શાવી શકાય અથવા તો f' ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ આ જે છે f'' સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એ જ પ્રમાણે આ d2y by dx સ્ક્વેર આપણને મળ્યું d2y by dx સ્ક્વેર એનું પાછું આપણે x સાપેક્ષ વિકલન કરીએ અને જે મળે એને આપણે કહીશું d3y બરાબર d3y d સ્ક્વેર d3y upon dx સ્ક્વેર dx ક્યુબ એ પ્રમાણે આપણે લખશું એટલે આપણે એને d3y by dx ક્યુબ એમ પણ બોલી શકીએ હું d3y by dx ક્યુબ બોલીશ ઘણીવાર બોલાઈ જાય ખરેખર d3y upon dx ક્યુબ છે એને જ આપણે y3 વડે પણ દર્શાવશું ને y3 પણ કહેવાય અથવા તો એમ પણ કહેવાય કે d by dx of y2 આ y2 છે y2 નું પાછું x સાપેક્ષ વિકલન કરવાથી આપણને y3 મળે જો કે આજનો જે ટોપિક છે એ આપણી પાસે ફક્ત d2y by dx સ્ક્વેર સુધી જ સીમિત છે આ બધું આગળ આવશે વિકલ્પ સમીકરણ આપણે જ્યારે અભ્યાસ કરશું ત્યારે આ બધા સંકેતો આવશે બીજા અત્યારે આપણું જે ટોપિકનું નામ છે એ લોકોએ જે ઘાતાક્ષરે ટોપિક લખ્યો છે એમાં લખ્યું છે દ્વિતીય કક્ષાનું વિકલિત સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ તો આ દ્વિતીય કક્ષાનું વિકલિત છે એટલે પ્રથમ કક્ષા પછીના જે વિકલિતો છે એને આપણે કહી શકીએ હાયર ઓર્ડર ડેરિવેટિવ્સ એને અંગ્રેજીમાં કહેવાય હાયર ઓર્ડર્ડ ડેરિવેટિવ્સ હાયર ઓર્ડર ડેરિવેટિવ્સ ઉચ્ચ કક્ષાના વિકલિતો એટલે આ બધા ઉચ્ચ કક્ષાના વિકલિતો છે સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ એ બધા ઉચ્ચ કક્ષાના વિકલિતો છે આ પ્રથમ કક્ષાનું વિકલિત એ પછીના જે વિકલિતો છે એને આપણે કહીશું ઉચ્ચ કક્ષાના વિકલિતો હાયર ઓર્ડર ડેરિવેટિવ અત્યારે આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવની વાત કરવાની છે દ્વિતીય કક્ષાનું વિકલિત અને એના ઉપર આધારિત દાખલાની આપણે ચર્ચા કરવાની છે એટલે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ શું છે તો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ આપણે મેળવવું મીન્સ કે આપણે d2y by dx સ્ક્વેર મેળવવું અને d2y by dx સ્ક્વેર મેળવવા માટે શું કરવું તો પહેલા y નું x સાપેક્ષ વિકલન કરશો એટલે આપણને dy by dx મળશે એનો પાછો x સાપેક્ષ વિકલન કરશો એમ કરવાથી આપણને d2y by dx સ્ક્વેર મળે જેને આપણે કહીશું સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ દ્વિતીય કક્ષાનું વિકલિત એમ કહીશું હવે આપણે એની ઉપર આધારિત દાખલાઓની આપણે ચર્ચા કરીએ ટેક્સ્ટબુકના જે ઉદાહરણ છે એ આપણે પહેલા સમજીએ ઉદાહરણ નંબર 38 જો y બરાબર x³ + 10x તો d2y by dx સ્ક્વેર શોધો y બરાબર x³ + 10x આપ્યું આપણે d2y by dx સ્ક્વેર શોધવાનું છે મીન્સ કે આપણે સેકન્ડ ડેરિવેટિવ મેળવવાનું છે તો શરૂઆત કરીએ આપણને જે આપ્યું છે y બરાબર x³ + 10x આપણને આપ્યું છે હવે x સાપેક્ષ વિકલન કરીએ એટલે આપણને dy by dx મળે dy by dx = x³ નું x સાપેક્ષ વિકલિત 3x² + 10x નું વિકલિત sec²x આ પ્રમાણે છે એટલે dy by dx આપણને મળી ગયું આપણે d2y by dx સ્ક્વેર મેળવવાનું છે એટલે એનું ફરીથી x સાપેક્ષ વિકલન કરવાનું ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ એટલે આપણને d2y by dx સ્ક્વેર મળે dy by dx નો x સાપેક્ષ વિકલન એટલે d2y by dx સ્ક્વેર = 3x² નું વિકલિત 6x sec²x નું x² સમજીને x² નું twice x sec²x નું twice secx જેને x સમજી લીધો એનો પાછો secx ને x સમજી લીધો secx નો પાછો વિકલન કરીએ એટલે secx * 10x એટલે આપણને મળ્યું d2y by dx સ્ક્વેર = 6x + 2
sec square x into tan x એટલે આ પ્રમાણે આપણને d2y by dx square મળે. નેક્સ્ટ દાખલા નંબર 39. જો y is equal to a sin x plus b cos x, તો સાબિત કરું કે d2y by dx square plus y equal to 0 means કે d2y by dx square is equal to minus y. એમ આપણે સાબિત કરવાનું છે. શરૂઆત કરીએ આપણે. y is equal to a sin x plus b cos x. એનો x સાપેક્ષ વિકલન કરીએ એટલે dy by dx is equal to a અચળ sin x નું વિકલિત cos x plus b અચળ cos x નું વિકલિત minus sin x એટલે આગળ પ્લસ નું માઇનસ કરી દઈએ minus sin x. આ પ્રમાણે થયું. dy by dx આપણને મળ્યું. આપણે મેળવવાનું છે d2y by dx square. તો આનું ફરીથી આપણે x સાપેક્ષ વિકલન કરીએ એટલે d2y by dx square is equal to a અચળ cos x નું વિકલિત minus sin x minus b અચળ sin x નું વિકલિત cos x. તો બાળકો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે d2y by dx square બરાબર માઇનસ કોમન લઈ લઈએ તો કૌંસમાં a sin x plus b cos x આપણને મળ્યું. તો a sin x plus b cos x is y. એટલે આપણે લખી શકીએ d2y by dx square is equal to minus y. implies જે સાબિત કરવાનું છે આવી ગયું d2y by dx square plus y is equal to 0 જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 40. जो y is equal to 3 into e raised to 2x plus 2 into e raised to 3x. तो साबित करो कि d2y by dx square minus 5 into dy by dx plus 6y is equal to 0. બાળકો આ જે પ્રશ્ન છે એનું સામાન્ય સ્વરૂપ એટલે આ દાખલાનું સામાન્ય સ્વરૂપ એ સ્વાધ્યાય 5.7 ના 14માં દાખલામાં આપ્યું છે કે y બરાબર a into e raised to mx plus b into e raised to nx આ પ્રમાણે હોય તો એના પરથી આપણને પરિણામ મળે d2y by dx square minus m plus n into dy by dx plus mn y બરાબર 0. દાખલા તરીકે અત્યારે y બરાબર a એની જગ્યાએ 3 છે e raised to mx m is 2 પ્લસ b ની જગ્યાએ 2 છે e raised to nx n is 3 એ પ્રમાણે છે. તો એના પરથી આપણને પરિણામ મળે d2y by dx square minus m plus n. અત્યારે m બરાબર 2 છે n બરાબર 3 છે m plus n is 5 into dy by dx plus mn એટલે 2 તારી 6 6y બરાબર 0. એટલે એનું સામાન્ય સ્વરૂપ આપણને સ્વાધ્યાયમાં આવશે. હા, અત્યારે આ પ્રમાણે સાબિત કરવા કહ્યું છે તો આપણે સાવ સાદી રીતે વિચારીએ ને કે આપણે dy by dx મેળવી લઈએ, d2y by dx square મેળવી લઈએ અને ડાબી બાજુમાં બધી જ કિંમતો મૂકી દઈએ. d2y by dx square ની કિંમત મૂકીએ, dy by dx ની કિંમત મૂકીએ અને y ની પણ કિંમત મૂકી દઈએ તો બધાના સરવાળા બાદબાકી કરતા આપણને 0 મળી જશે. એટલે એ સાબિત કરવાની એક સાદી રીત છે. તો આપણે dy by dx મેળવીએ અને ત્યારબાદ d2y by dx square મેળવીએ. તો dy by dx શરૂઆતમાં y બરાબર આપ્યું y is 3 into e raised to 2x plus 2 into e raised to 3x. Therefore, માટે dy by dx is equal to 3 into e raised to 2x નું વિકલિત e raised to 2x. કોને x સમજી લીધો આપણે 2x ને 2x નો પાછો વિકલન 2 પ્લસ 2 અચળ e raised to 3x નું વિકલિત e raised to 3x. કોને x સમજી લીધું 3x ને 3x નો પાછો 3. એટલે dy by dx બરાબર આપણને મળ્યું 6 e raised to 2x
6e raised to 2x plus 6e raised to 3x આ પ્રમાણે આપણને મળ્યું dy by dx. હવે બાળકો આપણે d2y by dx સ્ક્વેર મેળવીએ તો d2y by dx સ્ક્વેર is equal to 6 અચળ e raised to 2x નું વિકલન e raised to 2x નું પાછું વિકલન 2 પ્લસ 6 અચળ e raised to 3x નું વિકલન e raised to 3x નું 3 એટલે આપણને મળ્યું 12 e raised to 2x plus 18 e raised to 3x d2y by dx સ્ક્વેર થયું. હવે આના બરાબર શૂન્ય સાબિત કરવું છે તો આપણે ડાબી બાજુમાં કિંમત મૂકી દઈએ. ડાબી બાજુમાં કિંમત મૂકે એટલે આપણને મળે d2y by dx સ્ક્વેર. આ ડાબી બાજુ છે d2y by dx સ્ક્વેર minus 5 dy by dx plus 6y is equal to d2y by dx square is 12 e raised to 2x plus 18 e raised to 3x minus 5 into dy by dx. એટલે dy by dx ને આપણે 5 વડે ગુણીને લખશું minus 5 વડે. એટલે minus 5 વડે ગુણશું એટલે minus 30 e raised to 2x minus 30 e raised to 3x આ પ્રમાણે થયું plus 6y એટલે પ્લસ આ y જે છે એને 6 વડે ગુણીને લખવાનું છે એટલે 6 તારી 18 e raised to 2x પ્લસ 6 દુ 12 e raised to 3x આ પ્રમાણે થયું. હવે બાળકો e raised to 2x વાળા પદોની વાત કરીએ તો 12 e raised to 2x plus 18 e raised to 2x is 30 e raised to 2x અને આ minus 30 e raised to 2x. 18 e raised to 3x plus 12 e raised to 3x is 30 e raised to 3x minus 30 e raised to 3x is 0. એટલે જે સાબિત કરવાનું છે પરિણામ આપણને મળે d2y by dx square minus 5 dy by dx plus 6y is equal to 0 એમ સાબિત કર્યું એમ કહેવાય. નેક્સ્ટ દાખલા નંબર 41. જો y is equal to sin inverse x તો સાબિત કરો કે 1 minus x square into d2y by dx square minus x into dy by dx બરાબર 0 આપણે સાબિત કરવું છે. શરૂઆત કરીએ આપણે જે આપ્યું છે તેનાથી y બરાબર sin inverse x આપણને આપ્યું implies dy by dx sin inverse x નો વિકલિત 1 upon under root 1 minus x square આ પ્રમાણે થયું. હવે બાળકો આપણે d2y by dx square વાળું પરિણામ લાવવાનું છે તો સીધું આનું x સાપેક્ષ ફરીથી વિકલન કરીએ તો આપણને d2y by dx square મળી જશે. એટલે આપણે x સાપેક્ષ વિકલન કરીએ d2y by dx square is equal to હવે આ 1 upon x ટાઈપનું છે 1 upon x નું વિકલિત minus 1 upon x square એટલે under root 1 minus x square નો વર્ગ એટલે રૂટ નીકળી જશે 1 minus x square 1 upon x નું વિકલિત minus 1 upon x square જેને x સમજી લીધું એનું પાછું વિકલન આ 1 upon x બોલ્યા આપણે તો આપણે કોને x સમજી લીધું under root 1 minus x square ને તો એનું ફરીથી વિકલન under root 1 minus x square નું વિકલિત 1 upon 2 under root 1 minus x square root x નો 1 upon 2 root x તો root 1 minus x square નું 1 upon 2 root 1 minus x square root x સમજીને વિકલન કર્યું 1 minus x square ને આપણે x કીધું તો એનું ફરીથી વિકલન કરવું પડે 1 નો 0 minus x square નો minus 2x એટલે આ પ્રમાણે એનું વિકલન થયું 2 is cancel implies હવે આ 1 upon under root 1 minus x square 1 upon under root 1 minus x square is dy by dx છે 1 minus x square આપણે આ બાજુ લઈ આવીએ 1 minus x square ગુણાકારમાં જોઈએ છે એટલે 1 minus x square into d2y by dx square is equal to minus minus થઈ ગયો પ્લસ
1 upon under root 1 minus x square એટલે કે આ x છે અને 1 upon under root 1 minus x square એ dy by dx છે એટલે x into dy by dx implies જો તો આ જે છે એને નંબર 1 આપી દેવું અને અહીંયા લખી દેવું કે પરિણામ નંબર 1 પરથી એટલે આપણને મળ્યું 1 minus x square d2y by dx square minus x dy by dx is equal to 0 જે આપણે સાબિત કરવાનું છે નેક્સ્ટ આગળ સ્વાધ્યાય 5.7 દાખલા નંબર 1 પર સૂચના આપી છે કે દ્વિતીય વિકલિત મેળવો તો આ જે વિધેય આપ્યું છે એનું આપણે દ્વિતીય વિકલિત મેળવવાનું છે મીન્સ કે સેકન્ડ ડેરિવેટિવ શોધવાનું છે તો જે આપ્યું છે એને આપણે y કહી દઈએ તો દ્વિતીય વિકલિત મેળવવું છે મીન્સ કે આપણે d2y by dx square શોધવાનું છે તો y બરાબર x square plus 3x plus 2 છે તો એનું x સાપેક્ષ વિકલન કરીએ dy by dx બરાબર twice x બરાબર x square નું twice x plus 3 આ પ્રમાણે થયું હવે સેકન્ડ ડેરિવેટિવ મેળવવું છે એટલે d2y by dx square શોધવું છે તો અહીંયા આવ્યું d2y by dx square is equal to 2 એટલે આ પ્રમાણે આપણને આપેલા વિધેયનું સેકન્ડ ડેરિવેટિવ મળે નેક્સ્ટ આપ્યો આપણને x raised to 20 આપણે d2y by dx square મેળવવાનું છે અને આપણે y કહી દઈએ y is equal to x raised to 20 તો dy by dx is equal to 20x raised to 19 બરાબર x raised to n into x raised to n minus 1 બસ હવે એનું સેકન્ડ ડેરિવેટિવ d2y by dx square તો d2y by dx square is 19 આગળ આવશે ગુણાકારમાં એટલે 20 ગુણ્યા 19 x raised to 18 x ની અતાર ઘાત તો એના બરાબર 19 દુ 38 એટલે 380 x ની અતાર ઘાત આ પ્રમાણે સેકન્ડ ડેરિવેટિવ મળે નેક્સ્ટ આગળ આપ્યો આપણને ત્રીજા દાખલામાં x into cos x સેકન્ડ ડેરિવેટિવ મેળવવું છે અને આપણે y કહી દે y is equal to x into cos x dy by dx is equal to આનું વિકલન આપણે કરી શકીએ ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ cos x નું વિકલિત minus sin x plus cos x અચળ x નું વિકલિત 1 dy by dx મળ્યો આપણને d2y by dx square is equal to આનું ફરીથી x સાપેક્ષ વિકલન કરવાનું છે તો આનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે થશે તો આપણે પહેલા લઈએ minus x અચળ sin x નું વિકલિત cos x plus sin x અચળ minus x નું વિકલિત minus 1 cos x નું વિકલિત minus sin x આપણને મળ્યું d2y by dx square is equal to minus x cos x minus sin x is minus 2 sin x એટલે આ પ્રમાણે d2y by dx square મળશે નેક્સ્ટ દાખલા નંબર 4 y is equal to log x આપણે આપ્યું છે આપણે સેકન્ડ ડેરિવેટિવ મેળવવું છે જે આપ્યું છે એને y કહી દઈએ તો dy by dx is equal to log x નું વિકલિત 1 upon x સેકન્ડ ડેરિવેટિવ મેળવવું છે d2y by dx square 1 upon x નું વિકલિત minus 1 upon x square એટલે આ થયું સેકન્ડ ડેરિવેટિવ નેક્સ્ટ પાંચમા દાખલામાં આપણે આપ્યું x cube log x એનું સેકન્ડ ડેરિવેટિવ મેળવવું છે જે આપ્યું છે એને y કહીએ ફર્સ્ટ ડેરિવેશન માટે dy by dx મેળવીએ dy by dx is equal to x cube log x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x cube અચળ log x નું વિકલિત 1 upon x plus log x અચળ x cube નું વિકલિત 3x square આ પ્રમાણે થયું implies dy by dx is equal to x square plus 3x square into log x
સેકન્ડ ડેરિવેટિવ માટે ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ. d2y by dx square is equal to x square નું વિકલિત twice x પ્લસ 3 અચળ x square log x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x square log x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ આપણે તો x square અચળ log x નું વિકલિત 1 upon x પ્લસ log x અચળ x square નું વિકલિત twice x. Therefore, d2y by dx square is equal to twice x plus one time x is cancel. તો આપણને મળ્યું 3x plus 3 into 2 6x log x. d2y by dx square is equal to 5x plus 6x log x. આ પ્રમાણે આપણને સેકન્ડ ડેરિવેટિવ મળે. નેક્સ્ટ દાખલા નંબર 6 e raised to x sin 5x. સેકન્ડ ડેરિવેટિવ મેળવવું છે આપણે અને આપણે કહીએ y is equal to e raised to x sin 5x. First derivation dy by dx is equal to e raised to x sin 5x નું વિકલન આપણે ગુણાકારના નિયમ પ્રમાણે કરી શકીએ. તો e raised to x અચળ sin 5x નું વિકલિત cos 5x 5x ને આપણે x સમજી લીધું એનો ફરીથી વિકલન 5 પ્લસ sin 5x અચળ e raised to x નું વિકલિત e raised to x આ પ્રમાણે થયું. ફરીથી વિકલન કરીએ d2y by dx square d2y by dx square બરાબર 5 અચળ e raised to x cos 5x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે. તો e raised to x cos 5x નું વિકલિત e raised to x અચળ cos 5x નું વિકલિત minus sin 5x 5x નું પાછું 5 પ્લસ cos 5x અચળ e raised to x નું વિકલિત e raised to x પ્લસ e raised to x sin 5x નું વિકલિત. તો બાળકો e raised to x sin 5x નું વિકલિત આપણે આ મેળવ્યું છે આખું મળે ફરીથી એટલે એ હું લખી દઉં e raised to x sin 5x એનું વિકલિત. તો e raised to x sin 5x નું વિકલિત એટલે જ આ બીજું પદ છે. તો આખું બીજું પદ આપણે લખી દઈએ e raised to x 5 આગળ લખી દઉં 5 e raised to x cos 5x plus e raised to x sin 5x આ પ્રમાણે મળે. એમ્પ્લાઈઝ થોડુંક સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ આપણે તો d2y by dx square is equal to 5 25 25 minus e raised to x sin 5x plus 5 e raised to x cos 5x plus 5 e raised to x cos 5x plus e raised to x sin 5x. Therefore, d2y by dx square is equal to minus 25 e raised to x sin 5x plus 1 time e raised to x sin 5x. So minus 24 times. અને આ 5 વખત e raised to x cos 5x 5 વખત e raised to x cos 5x છે. તો આપણે લખી શકીએ 10 વખત e raised to x cos 5x minus 25 times plus 1 times minus 24 times e raised to x sin 5x. એટલે આ પ્રમાણે આપણને સેકન્ડ ડેરિવેટિવ મળે d2y by dx square. નેક્સ્ટ દાખલા નંબર 7 e raised to 6x cos 3x. સેકન્ડ ડેરિવેટિવ મેળવવું છે અને આપણે કહી દઈએ y is equal to e raised to 6x cos 3x.
dy by dx is equal to ગુણાકારના નિયમ પ્રમાણે e raised to 3x અચળ cos 3x નું વિકલિત માઇનસ sin 3x 3x નું પાછું 3 પ્લસ cos 3x અચળ e raised to 6x નું વિકલિત e raised to 6x 6x નું 6 આ પ્રમાણે થયું implies હવે d2y by dx square મેળવીએ d2y by dx square is equal to -3 અચળ આપણે રાખીએ e raised to 3x sin 3x નું વિકલન કરીએ સોરી બાળકો આપણે e raised to 6x આપ્યું છે તો e raised to 6x sin 3x નું વિકલન કરીએ આપણે e raised to 6x sin 3x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે થશે e raised to 6x અચળ sin 3x નું વિકલિત cos 3x 3x નું પાછું 3 પ્લસ sin 3x અચળ e raised to 6x નું વિકલિત e raised to 6x 6x નું પાછું 6 આ પ્રમાણે થયું પ્લસ 6 into e raised to 6x cos 3x છે હવે e raised to 6x cos 3x નું આપણે પાછું વિકલન કરવાનું છે e raised to 6x cos 3x 6 આપણે લઈ લીધું e raised to 6x cos 3x એટલે આ y જ છે એનું અહીંયા વિકલન આપણે લખવાનું છે તો એનું વિકલન એટલે આખું સ્ટેપ અહીંયા લખાશે -e raised to 6x sin 3x into 3 plus 6 e raised to 6x cos 3x આનું ફરીથી વિકલન કરો 6 અચળ આનું વિકલન અને આનું વિકલન એટલે આખું પદ એ પ્રમાણે આવશે therefore d2y by dx square થોડુંક સાદું રૂપ આપીએ આપણે તો અહીંયા આવ્યું -9 e raised to 6x cos 3x 6 તારી 18 e raised to 6x sin 3x 6 તારી 18 e raised to 6x sin 3x 6 છંગ 36 plus 36 e raised to 6x cos 3x therefore d2y by dx square is equal to -9 e raised to 6x cos 3x plus 36 e raised to 6x cos 3x 36 ઓછા 9 36 ઓછા 9 means કે 27 e raised to 6x cos 3x -18 -36 e raised to 6x sin 3x એટલે એ પ્રમાણે આપણને d2y by dx square મળે મિત્રો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 5.7 ના 1 થી 7 પ્રશ્નોનો અભ્યાસ કર્યો નેક્સ્ટ આગળના પ્રશ્નોનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરશું થેન્ક યુ